જેમ બે બાળકો આપણે અહીં જોવા જઈ રહ્યા છીએ વિજ્ઞાનનું રિવિઝન ચેપ્ટર નંબર 11 જેનું નામ છે પ્રકાશ. તો આપણે છઠ્ઠા ધોરણમાં માહિતી પ્રાપ્ત કરેલી હતી કે પ્રકાશ એટલે શું. ત્યારે આપણે ભાઈ એ પણ જોયું હતું કે પ્રકાશના ઉદ્ભવ સ્થાન કે જ્યાંથી આપણને તે ઉત્પત્તિ જોવા મળે છે એમાં કુદરતી અને કૃત્રિમ સ્ત્રોતો જોયા હતા, જેમાં સૂર્યપ્રકાશ, લાઇટ, બહુ બધા એક્ઝામ્પલ તમને જોવા મળ્યા હતા. આપણે એના વિશે ડિટેલ્સમાં માહિતી મેળવવાની હોય તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રકાશના બહુ બધા એક્ઝામ્પલ આવે છે. હવે તમને થાય કે સર પ્રકાશ વિશે વધારે માહિતીમાં શું આવશે, તો એના વિશે વધારે માહિતીમાં તમારે એ આવશે કે તમે છઠ્ઠામાં એક પ્રયોગ કરેલો હતો જે નીચે દર્શાવેલો છે કે તમારો પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ સીધી પાઇપને મદદથી કોઈ મીણબત્તીને જોવાનો પ્રયાસ કરો તો તમે એમાં જોઈ શકો છો કે મીણબત્તી તમને મસ્ત એવી દેખાય છે, પણ ક્યારેક તમે એ જે પાઇપ સીધી હતી એની જગ્યાએ વળાંકવાળી પાઇપ લઈને તમે સૂર્યપ્રકાશ કે કોઈ પણ મીણબત્તીને જોવાની ટ્રાય કરો તો તમને જોવા મળશે કે પ્રકાશ તમને દેખાતો નથી. આના ઉપરથી આમ કહી શકીએ કે પ્રકાશ હંમેશા કેવી દિશામાં રેખામાં ગતિ કરે છે? સીધી રેખામાં. અહીંયા તમે જોઈ શકો છો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. એના માટેનો એક આ પ્રયોગ હતો. એની સિવાય તમે દીવાદાંડી તથા રેલગાડીની આગળની જે લાઇટો છે કે કોઈ પણ લાઇટો તમે જોઈ હોય તો એ હંમેશા સીધા પ્રકાશ એટલે કે સીધી લીટીમાં શું કરતી હોય છે? ગતિ કરતી છે. ત્યાર પછીનો ટોપિક આપણે દીકરાઓ આવે છે કે પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન આપણે સમજવું તો આપણે એમ કહી શકીએ કે જ્યારે અરીસા જેવી કોઈ ચમકતી વસ્તુની ઉપર પ્રકાશ આપાત થાય છે, જેમ કે એક્ઝામ્પલ તરીકે માનો આ આપણે અરીસો છે, આ અરીસાની ઉપર કોઈ કિરણ આવે છે, આને કહેવાય છે આપાત કિરણ, અને અહીંયા અથડાઈને પછી પાછું ફરે છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તન કિરણ. આ પરાવર્તન થવા માટે તમારી સપાટી કેવી હોવી જોઈએ? ચળકતી હોવી જોઈએ. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જે પણ ચળકતી સપાટીવાળી વસ્તુ છે એ પોતે પરાવર્તન સપાટી ધરાવે છે, અને આને જે પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં લખી શકો છો અરીસા પ્રકાશની દિશા બદલી જવાની આ જે ઘટના છે એને પ્રકાશનું શું કહેવામાં આવે છે? પરાવર્તન કહેવામાં આવે છે. એની સિવાય તમે ઘણી બધા એક્ઝામ્પલ લઈ શકો છો. તમે કોઈ પણ અરીસાની સામે લાઇટ ઊભી રાખો, પછી તમે અરીસાને ફેરવો તો તમને લાઇટનું પ્રતિબિંબ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતું દેખાય છે. એના ઉપરથી પણ આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. ત્યાર પછી તમને વાર્તા કીધેલી છે કે આ વાર્તા તમે બધાએ જોયેલી હશે કે એક હોશિયાર સસલાની વાર્તા છે, તમે નાનપણમાં ખૂબ જ સાંભળેલી હશે. ત્યાર પછી જો આપણે આગળના ટોપિકમાં દીકરા જોઈએ તો આપણને જોવા મળે છે એના માટેનો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને પ્રકાશનું પરાવર્તન કોઈ ચળકતી વસ્તુ ઉપર જોવા મળે છે. તેનું એક મસ્ત એક્ઝામ્પલ આપેલું છે કે એક ટોર્ચની આગળ ચાર લીટીઓ દોરેલી છે. એ ચાર લીટીઓમાંથી જેવી લાઇટ પ્રકાશ થાય છે એ ચળકતી સપાટી ઉપર આપાત થઈને એનું અથડાઈને પોતાની દિશા શું કરે છે? બદલે છે, જેને પ્રકાશનું શું કહેવામાં આવે છે? પરાવર્તન કહેવામાં આવે છે. અહીં તમને એ એક્ઝામ્પલ પૂરું પાડવામાં આવેલું છે. ત્યાર પછી આપણને દીકરાઓ પ્રતિબિંબ વિશે માહિતી આપે છે. હવે તમને થાય કે સર પ્રતિબિંબ એટલે શું? તો તમે સવારમાં ઉઠો છો અને તમે સમતલ અરીસા એકદમ સીધા અરીસાની સામે જુઓ છો અને તમને પોતાનું જે દ્રશ્ય જોઈ રહ્યા છો એને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબ. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે મેં એક મીણબત્તી મૂકેલી છે, અરીસાની સામે મને એક મીણબત્તી જોવા મળે છે, તો આને કહેવાય વસ્તુ, અને એ વસ્તુની સામે જે રચના બને છે એને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબ કહેવામાં આવે છે. અહીં તમને એના વિશેની માહિતી આપણે આગળ પ્રાપ્ત કરવાના છીએ. હવે આમાં આપણે સૌથી પહેલાં અરીસા વિશે માહિતી મેળવી. એમાં આવે છે સૌથી પહેલો અરીસો એ સમતલ અરીસો. સમતલ અરીસાની સામે તમે જે પણ પ્રતિબિંબ જે પણ વસ્તુ મૂકશો એ વસ્તુનું પ્રતિબિંબ હંમેશા તમને કેવું મળે છે? સીધું પ્રતિબિંબ મળે છે. કેવું મળે છે? સીધું. હવે એક લાઈન કહું છું, યાદ રાખજો, જ્યારે પણ પ્રતિબિંબ સીધું મળતું હોય, રેડી, ત્યારે તમારું પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી. કેવું હોય છે? આભાસી. જ્યારે પણ પ્રતિબિંબ સીધું મળે છે ત્યારે તમારું પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી. આભાસી મીન્સ કોને કહેવાય તો એ આપણે આગળ સમજવાના છીએ, પણ અત્યારે આટલું યાદ રાખજો. બીજું કે આપણે અરીસાની સામે જેવડા પરિમાણના છીએ એવા જ દેખાય. તમે સવારે ઉઠો અને અરીસાની સામે જુઓ, તમારું મોઢું ક્યારે મોટું દેખાણું છે? નહીં. કે મોઢું તમારું નાનું દેખાણું છે? નહીં. એ ક્યારે બની શકતું નથી. જે દર્શાવે છે કે તમારો જેવો
કદ છે એવું ને એવું કદ તમને અરીસામાં જોવાય છે. બીજું કે તમે જે સ્થાને ઊભા છો એ સ્થાને તમારું પ્રતિબિંબ દેખાય છે. જોઈ શકો છો કે માનો હું ચેસના પહેલા ખાનામાં હું સંચાને મૂકું તો સામેના અરીસામાં પણ કયા ખાનામાં હશે? પહેલા ખાનામાં. આને એક્ઝામ્પલ તમને સમજાવું તો માનો અરીસો છે, માનો તમે અરીસાથી 10 સેન્ટીમીટર દૂર ઊભા છો તો સામેનું પ્રતિબિંબ પણ કેટલા સેન્ટીમીટર દર્શાય છે? 10 સેન્ટીમીટર. આમ તમારું માપ પણ એક સરખું જોવા મળે છે સમતલ અરીસામાં. ઓકે, આગળ એના વિશે જો વધારે માહિતી પ્રાપ્ત કરીએ તો આમ સમતલ અરીસાની સામે તમે કોઈ પણ વખતે ઊભા રહો, તમને પરિમાણ, કદ, એંગલ બધું સરખું દેખાય, પણ તમારા જે આપણી બાજુઓ છે એ તમને ઉલટી દેખાય છે. એક્ઝામ્પલ તરીકે માનો આપણે આ જે બાળક ઊભો છે એ બાળકે કયો હાથ ઊંચો રાખેલો છે? ડાબો હાથ ઊંચો રાખ્યો છે. પણ તમે એ અરીસામાં જુઓ તો તમે જોઈ શકો છો એની સામે ઊભેલા માણસે કયો હાથ ઊંચો રાખેલો છે? જમણો. આથી આપણે એમ કહી શકીએ કે અરીસાની સામે તમારી બાજુ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે તમે તમારો જમણો હાથ ઊંચો રાખ્યો હોય તો સામેવાળાનો કયો હાથ ઊંચો છે? ડાબો હાથ ઊંચો છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે એના જ કારણે તમે ક્યારેય પણ કોઈ સફેદ કાગળની ઉપર બી લખો છો તો એની સામે તમે અરીસો મૂકો તો તમને બી કેવો દેખાય છે? ઊંધો દેખાય છે. એટલા જ માટે એની બાજુ ઉલટાવવાના કારણે તમે એમ્બ્યુલન્સને જ્યારે પણ ગતિ કરતા જોયા હશે તો ત્યારે એનું ઉપરનું જે હેડિંગ હશે એના જે શબ્દ છે એ તમને ઊંધા લખેલા દેખાય છે. આવું એટલા માટે કે ક્યારેક તમે ગાડી લઈને જતા હો, ઇનકેસ તમારી પાછળ એમ્બ્યુલન્સ આવે તો એ એમ્બ્યુલન્સ આવવાની સાથે ઘણી વખત તમે પાછળના ભાગમાં જુઓ એટલા એક્સિડન્ટ થઈ શકે છે. એટલા માટે આપણે કાચમાં જોઈએ છીએ, પણ કાચમાં જો એમ્બ્યુલન્સ સીધું લખેલું હોય તો તમને એમ્બ્યુલન્સ કેવું દેખાય છે? ઊંધું. એટલા માટે એમ્બ્યુલન્સ આવેલું છે ખબર પાડવા માટે એમ્બ્યુલન્સ કેવું લખવામાં આવે છે? ઊંધું. જેનાથી તમે અરીસામાં તેને જોવો છો તો તમને કેવું દેખાય છે? ચત્તુ પ્રતિબિંબ જોવા મળે છે. આમ આપણે બાજુઓ ઉલટાય છે અરીસાની. એની સિવાય આપણે અત્યાર સુધી જે ભણ્યા એ હતો સમતલ અરીસો. ત્યાર પછી આપણે ગોળીય અરીસા વિશે માહિતી પ્રાપ્ત કરીએ છીએ. ગોળીય અરીસામાં તમે આમ ગણો કે જેની ચળકાટ સપાટી, હવે તમે જોઈ શકો કે ચળકાટ સપાટી તમે તમારી જે ચમચી છે એનું એક્ઝામ્પલ લઈ શકો છો કે ચમચીનો જો બહારનો ઉપસેલો ભાગ છે એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે અને અંદરનો જે ખાડાવાળો ભાગ છે એ કેના તરીકે વર્તે છે? અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. અહીંયા તમને અરીસા પણ દોરેલા દેખાય છે કે જેની પરાવર્તક સપાટી અંદરના ભાગમાં હોય, એટલે કે અહીંયા પરાવર્તક સપાટી કઈ છે? અંદરના ભાગમાં છે, એટલે આપણે શું કહેવાય છે? અંતર્ગોળ અરીસો. અને જેની પરાવર્તક સપાટી બહારના ભાગમાં હોય એને શું કહેવામાં આવે છે? બહિર્ગોળ અરીસો. આમ આપણે અરીસા વિશે આગળ માહિતી પ્રાપ્ત કરવાના છીએ. હવે આને બહિર્ગોળ ને અંતર્ગોળ ગોળીય લેન્સ એટલા માટે કહેવામાં આવે છે કે જે આખો ગોળો હોય છે તમે એના બે કટકા કરો તો તમે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને અરીસા બનાવી શકો છો. ત્યાર પછી તમને અંતર્ગોળ અરીસાનું એક એક્ઝામ્પલ આપેલું છે કે અંતર્ગોળ અરીસો લઈને તમે જ્યારે પેપરની સામે એનું કોઈક બિંદુ કેન્દ્રિત કરો છો તો એ બિંદુ દ્વારા તમે પેપરને સળગાવી પણ શકો છો. અત્યારે યાદ રાખજો, પેપર સળગે છે એ સળગતું પેપર ક્યારેક તમારે બાળકો બહિર્ગોળ લેન્સમાં પણ ઉપયોગ થશે. અત્યારે અંતર્ગોળ અરીસાની મદદથી તમે કોઈ પણ વસ્તુને સળગાવી કે ગરમ કરી શકો છો. ત્યાર પછી તમને વાસ્તવિક મેં તમને કીધું હતું કે જ્યારે પણ પ્રતિબિંબ સીધું મળે એટલે કે ચત્તુ મળે છે ત્યારે પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? આભાસી. હવે આભાસી અને વાસ્તવિક વિશે મારે તમને માહિતી આપી હોય તો હું તમને એમ કહી શકું કે જ્યારે પણ તમારું કોઈ પણ અરીસાની ઉપર પ્રતિબિંબ રચાય છે અને તમે એને પડદા ઉપર ઝીલવાની ટ્રાય કરો છો અને જો ઝીલાતું નથી કે પડદા ઉપર એ પ્રતિબિંબ રચાતું નથી તો એવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે સમતલ અરીસાની તમે આગળ ઉભા રહ્યો કે પાછળ ઉભા રહ્યો તમને પ્રતિબિંબ ક્યારે પડદા ઉપર જોવા મળતું નથી. આથી આપણે એમ કહી શકીએ કે એ કેવું પ્રતિબિંબ છે? આભાસી. એની સિવાય વાસ્તવિક કોને કહેવાય કે જે પ્રતિબિંબ પડદા ઉપર રચી શકાય છે તેને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ, જેના વિશે આપણે આગળ માહિતી પ્રાપ્ત કરવાના છીએ. આપણે આગળ એના ઘણા બધા એક્ઝામ્પલ લખેલા છે. તમે કોઈ વસ્તુ જોઈ શકો છો કે જ્યારે અંતર્ગોળ અરીસાની સામે મીણબત્તી મૂકવામાં આવે છે અને એને સામે પડદો રાખવામાં આવે છે, જ્યારે અંતર દૂર હશે ત્યારે તમારું પ્રતિબિંબ કેવું દેખાય છે? નાનું. પણ જેમ જેમ આપણે નજીક આવીએ છીએ એમ પ્રતિબિંબની સાઇઝમાં શું થાય છે? વધારો. એ સિવાય તમે પ્રતિબિંબને ક્યારેક અમુક સમય માટે તમને વાસ્તવિક અને કેવું દેખાય છે?
ઉલટું દેખાય છે અને જેવું ચત્તું દેખાય છે એટલે તમે સમજી શકો છો કે પ્રતિબિંબ કેવું હશે, આભાસી પ્રતિબિંબ હશે. ત્યાર પછી આપણે બહિર્ગોળ અરીસાનો પણ ઉપયોગ કરેલો છે અને બહિર્ગોળ અરીસાની મદદથી રચાવાળા પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે, આભાસી હોય છે. કેવું હોય છે, આભાસી. બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે, આભાસી. બહિર્ગોળ અરીસાવાળી લાઈન અહીંયા તમને સમજાવેલી છે. તમે બાળકો આગળ માહિતી પ્રાપ્ત કરો તે અંતર્ગોળ અરીસા છે એ જે તમારી સાઇઝ, માનો તમારો આમ કહી શકે, માનો આ વસ્તુ આવડી છે અને એની સામે જો તમે અંતર્ગોળ અરીસો રાખો તો એ સાઇઝમાં શું થઈ જાય છે, વધારો થઈ જાય છે. જેનાથી બાળકો એનો ઉપયોગ, જે ડૉક્ટર છે એ ડૉક્ટર દાંતના ચેકઅપ માટે કે દાંતની અંદર જો કોઈ કચરું રહી ગયું હોય તેના વિશેની માહિતી પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરે છે. એની સિવાય તમે ટોર્ચ લાઇટના પ્રકાશના વિખેરણ માટે કે જેટલી ટોર્ચ લાઇટમાં અંતર્ગોળ સપાટી વધારે છે એનું વિખેરણ કેવું થાય છે, વધારે. એટલા માટે ટોર્ચમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે બહિર્ગોળ લેન્સમાં પણ, બહિર્ગોળ અરીસામાં પણ અલગ અલગ સ્થાને વસ્તુ મૂકેલી છે. અહીંયા તમને એના વિશે માહિતી આપેલી છે કે 50 સેન્ટીમીટર તમે વસ્તુ મૂકો તો તમને નાનું, ઉલટું અને આભાસી, ચત્તું અને આભાસી પ્રતિબિંબ જોવા મળે છે. ત્યાર પછી જો આપણે આગળ માહિતી પ્રાપ્ત કરીએ તો બહિર્ગોળ અરીસો છે ને એનું એક ખૂબી છે. શું કે માનો આ પાછળ બહુ બધો મોટો વિસ્તાર આવેલો હોય તો એ મોટા વિસ્તારને એકદમ નાનું બનાવીને તમારી સામે રજૂ કરવાનું કામ કોણ કરે છે, બહિર્ગોળ અરીસો કરે છે. એટલા માટે એનો ઉપયોગ તમે વાહનોમાં જોયેલો હશે કે વાહનોના જે સાઈડ મિરર છે કે જે બાજુમાં આપણે મમ્મી પપ્પાને જ્યારે ગાડી લઈને જતા હતા ત્યારે મારા પપ્પા એ અરીસામાં જોઈને ગમે ત્યારે ટર્ન મારે છે. ટર્ન મારવા માટે જે પાછળનો રસ્તો જોવાનું આવે છે ત્યારે તે બહિર્ગોળનો અરીસાનો ઉપયોગ કરે છે. અત્યાર સુધી જે ભણ્યા તમે દીકરાઓ એ હતું અરીસા વિશે માહિતી. ત્યાર પછી આપણે લેન્સ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. અરીસા હતા એ હતા અપારદર્શક પદાર્થ અને હવે જે લેન્સ આવે છે બધા કેવા છે, પારદર્શક પદાર્થ. લેન્સમાં પણ બાળકો બે વેરાયટી તમને જોવા મળે છે. એક છે બહિર્ગોળ લેન્સ અને એક છે અંતર્ગોળ લેન્સ. એવા પ્રકારના લેન્સ જે કિનારીએથી ચપટા અને વચ્ચેથી પહોળા હોય એને કહેવાય છે બહિર્ગોળ લેન્સ, અને જે કિનારીએથી પહોળા અને વચ્ચેના ભાગથી ચપટા હોય એને શું કહેવામાં આવે છે, અંતર્ગોળ લેન્સ. અને તમે જોયું હશે કે બહિર્ગોળ લેન્સની મદદથી તમે નાની વસ્તુને મેગ્નિફાઈંગ ગ્લાસ જેની મદદથી તમે મોટું જોઈ શકો છો. ત્યાર પછી જો આપણે આગળ માહિતી પ્રાપ્ત કરીએ તો બહિર્ગોળ અરીસા છે એના મદદથી મેં તમને કીધું હતું કે તમે કોઈ પણ કાગળની ઉપર એક બિંદુ દોરીને, એટલે કે એક બિંદુ દ્વારા સૂર્યપ્રકાશની મદદથી તમે કોઈ પણ વસ્તુ સળગાવી શકો છો. એવું થવાનું કારણ એ છે કે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે બહિર્ગોળ લેન્સની સામે સૂર્યપ્રકાશ આવે તેના બધા કિરણો એક જગ્યાએ શું થાય છે, ભેગા. તેથી એ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ કેવું થઈ જાય છે, વધી જાય છે અને વસ્તુ શું થવા લાગે છે, સળગવા લાગે છે. એની સિવાય તમને બાળકો અપસરણ અને અભિસરણ વિશે માહિતી આપેલી છે. આપણે જ્યારે બહિર્ગોળ લેન્સની ઉપર કોઈ પ્રકાશ આપાત થાય છે ત્યારે એક જગ્યાએ ભેગા થાય છે એને કહેવામાં આવે છે અભિસરણ, અને જ્યારે કોઈ અંતર્ગોળ અરીસાની ઉપર કોઈ પ્રકાશ આપાત થાય છે ત્યારે એનો ફેલાવો થાય છે એને કહેવામાં આવે છે અપસરણ. એથી આપણે બહિર્ગોળ લેન્સને અભિસરણ લેન્સ અને અંતર્ગોળ લેન્સને અપસરણ લેન્સ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે આગળ જે પ્રવૃત્તિ કરી એની જેવી આ પ્રોજેક્ટવાળી જે માહિતી છે એ પણ આપણે એમાં કરી શકીએ છીએ. જેમાં તમે જોઈ શકો છો કે બહિર્ગોળ લેન્સને 50 સેન્ટીમીટર દૂર રાખો ત્યારે પ્રતિબિંબ નાનું, ઉલટું અને વાસ્તવિક મળે છે, પણ જેમ તમે નજીક લાવો છો એમ તમને વસ્તુનું પરિમાણ મોટું થાય છે અને તમારું પ્રતિબિંબ ચત્તું અને આભાસી જોવા મળે છે. અને એની સિવાય જે અંતર્ગોળ લેન્સ છે, અંતર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ તમને નાનું, આપણે ચત્તું અને આભાસી જોવા મળે છે. એ તમે પછી કોઈ પણ કન્ડિશનમાં રાખો, દૂર રાખો, નજીક રાખો કે સાવ નજીક લઈ આવો, બધી કન્ડિશનમાં એક જ સરખો પ્રકાશ જોવા મળે, પ્રતિબિંબ જોવા મળે છે. ત્યાર પછી બાળકો તમને સૂર્યપ્રકાશના સફેદ રંગ વિશે માહિતી આવે. હવે તમને થાય છે સૂર્યપ્રકાશના સફેદ રંગ એટલે શું? તો જે સૂર્યપ્રકાશ છે આમ તમે જુઓ તો વ્હાઇટ કલરનો હોય છે, પણ જેવું એને પ્રિઝમ, હવે તમને થાય છે પ્રિઝમ, આ પ્રિઝમ એક એવા પ્રકારનું સાધન છે કે જે આપણા ફિઝિક્સમાં સૌથી વધારે ઉપયોગ થાય છે, જેમાં 2 વખત એનું વિભાજન થઈને બાળકો એના વિશે આપણને વધારે માહિતી પ્રાપ્ત થાય છે. તેમાં તમે જોઈ શકો છો કે શ્વેત પ્રકાશમાંથી આપણને 7 રંગનો વિભાજન જોવા મળે છે, જેનું નામ છે જાનીવાલી પિનારા. જાનીવાલી પિનારાની મદદથી તમે એના રંગોને 7 રંગો જોઈ શકો છો. એ સિવાય તમે એ રંગો મેઘધનુષમાં અને તમે કોઈ પણ સીડી જોઈ લે તો સીડીની ઉપર તમને જોવા મળે છે. તો આમ આ 7 રંગોનું વિભાજન તમે જોઈ શકો છો. ત્યાર પછી આપણે જો આગળ માહિતી પ્રાપ્ત કરીએ તો ન્યૂટને આ પ્રકારનો પ્રયોગ કરેલો હતો કે જેમાં એને એક સીડીની ઉપર આ 7 રંગો દોર્યા અને એને જોરથી ફેરવ્યું તો બાળકો એક સફેદ રંગનું પરાવર્તન જોવા મળ્યું હતું. જે તમે 10મા ધોરણમાં માહિતી પ્રાપ્ત કરશો કે ન્યૂટને 2 પ્રિઝમને આવી રીતે ગોઠવીને એકમાંથી શ્વેત રંગ પ્રસાર કર્યો ત્યારે બાળકો એનું વિભાજન થઈને પાછા એ કિરણ
કિરણો ભેગા થઈને પાછો શ્વેત રંગનો પ્રકાશ મળે, આનાથી આપણે એમ કહી શકીએ કે જે શ્વેત પ્રકાશ છે એ 7 રંગોનું બનેલું જોવા મળે છે. આમ આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરીને બાળકો આમ સફેદ રંગનું એક પ્રકારનું વિભાજન છે એ 7 રંગોમાંથી બનતો એક રંગ તમે સફેદ રંગને આરામથી જોઈ શકો છો. તો અહીં આપણું ચેપ્ટર નંબર 11નું સંપૂર્ણ માહિતી પૂર્ણ થાય છે. થેન્ક યુ.